અમે હરે કૃષ્ણ મંદિર ભાડજ અમદાવાદથી આવ્યા છીએ અને અત્યારે ગીતા જયંતિનું સેલિબ્રેશન કરી રહ્યા છીએ અમે લોકો. 1 ડિસેમ્બર એકાદશીના દિવસે ગીતા જયંતિ હતી, તો હરે કૃષ્ણ મંદિર ભાડજથી અમે લોકો લગભગ 1.5 મહિના સુધી એનું ઉજવણી કરીએ છીએ અને સનાતન ધર્મના પ્રચાર માટે ફરીએ છીએ કે ઘરે ઘરે જઈ અને ભાગવદ્ ગીતા, કૃષ્ણ બુક, રામાયણ, મહાભારત બધા પુસ્તકોનું વિતરણ કરીએ છીએ. હું અહીંયા કેવી રીતે આવી એવું તો કહું તો કદાચ હું એવું માનું છું કે કદાચ તમે મને બોલાવી હશે એટલે હું અહીંયા સુધી પહોંચી છું. મેં આ એરિયામાં હું ફર્સ્ટ ટાઈમ આવી છું મારી, પણ મને કોઈક તમારા એક ભક્ત અહીંયા રેગ્યુલર આવે છે અને એનો કોન્ટેક્ટ થયો ને એમણે એવું કીધું કે તમે ભક્તોને શોધો છો, તમે સનાતન ધર્મનો પ્રચાર કરવા માગો છો, તો એક બહુ સારું સ્થળ છે, તમે ત્યાં જાઓ તો તમને બહુ સારો રિસ્પોન્સ મળશે એમ. તો એમને મેં પૂછ્યું તો કઈ જગ્યાએ છે, તો એમણે તમારું એડ્રેસ આપ્યું કે તમે રવિવારે જજો, તમને બહુ સારો રિસ્પોન્સ મળશે અને માડીના આશીર્વાદથી તમે તમારું કામ, તમારી સેવા કરી શકશો એમ. તો અમે આજે બપોરે આવ્યા હતા તમારા સ્વયંસેવકોના સપોર્ટથી. અમારી જે ઈચ્છા હતી કે અમે ભગવાનની સેવા કરીએ, ભગવાન રામ કૃષ્ણના પુસ્તકો અમે ઘરે ઘરે સુધી પહોંચાડીએ, સનાતન ધર્મનો પ્રચાર કરીએ, લોકોની જાગૃતિ અમે વધારીએ કે ભગવાન શું છે, ભગવાન વિશે જાણો અને ભગવાન જ આપણા માટે સર્વોપરી છે. એ વસ્તુ એ અમે સેવા તમારા સપોર્ટથી અમે કરી શક્યા છીએ માડી. તો અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ, તમારા આશીર્વાદની અમે અપેક્ષા રાખીએ છીએ. ભલે રામ રામ હું રામવારી મેલડી માં તરીકે ઓળખું. હા, દુનિયા માટે મારા નામનો પ્રભાવ એવો છે ખૂંખાર મેલડીમાં. આ કેવા મેલડીમાં હશે? કદાચ તમે પ્રવચન સાંભળ્યું હશે ધ્યાનથી, તો માતા શું કાર્ય કરી રહી છે એ પ્રવચનના શબ્દોથી તમે કૃષ્ણની ભક્તિ કરો છો તો એ અનુસાર તમને ખબર પડી ગઈ હશે કે માડી શું કાર્ય કરી રહ્યા છે. આવા હજારો લાખો ભક્તો જે દૂર દૂરથી ગામડાઓ વિસ્તારોમાંથી જે ગ્રામીણ પરંપરામાં હજુ જીવન જીવે છે, જે પરંપરા જૂની પકડી રાખી છે, જેમ કે માતાજી હોય તો માતાજીના બકરાની બલિ ચડાવો તો મેલડીમાં પ્રસન્ન થાય. જો માતાજીને બકરો ના આપો તો મેલડીમાં ક્રોધિત થાય. કોઈએ કરી નાખ્યું છે, આ માતાજી નડ્યા, આ નડ્યું, પેલું નડ્યું, આ બધી વસ્તુથી ભ્રમિત થઈ લોકો દર ભટકે છે. એ ભટકેલા માણસોને સાચા રસ્તે લાવો છો, સાચા રસ્તે લાઈન ભગવાનની ભક્તિ, ભગવાનનું નામ પ્રદાન કરી અને સેવાનો ઉપદેશ આપી અને એમનું જીવન આનંદમય થાય, એમના જીવનનું કલ્યાણ થાય, એ હેતુથી હું આ ચુંદડી ઓઢીને બેહું છું. નહીં તો ખુલ્લા મોઢે પ્રવચન થાય ના થાય એમ નથી, પણ આ લોકોને વિશ્વાસ આ ધૂણમાં જ છે એટલે ધૂણીને કહેવું પડે. સાચી વાત છે, સમજ્યા? આ લોકો આજે ગ્રામીણ વિસ્તારોમાંથી આવે છે, જે બાપ દાદાઓની જૂની પરંપરાઓ પકડી રાખી છે. દારૂ ચડાવો, બકરો હાલો, વારણ કારણ, કોકે કરી નાખ્યું, કોકે મૂઠ મારી, કોઈ કર્મોની પીડા છે એ કોઈ સ્વીકારવા તૈયાર નથી. અને સાચા સાધુ સંતો, ભજનાનંદી મહાપુરુષો ની વાણી આમના સુધી નથી પહોંચતી જ નથી, પહોંચે છે પણ છતાંય એક સમાજમાં એક ગેર સમજ એવી માન્યતાઓ આપી દીધી છે, સ્વીકારવા તૈયાર નથી ગામડાઓમાં, કે ભગવદ્ ગીતા ઘેર રાખવાથી આપણા ઘેર મહાભારત થાય. આ લોકોની માન્યતા આવી છે કે ભગવદ્ ગીતા ઘરે રખાય નહીં તો આપણા ઘેર મહાભારત થાય. કૃષ્ણ ભગવાનનો અર્જુનજીનો ફોટો ના રખાય નહીં તો આપણા ઘેર યુદ્ધો થાય. પણ ખરેખરમાં એ ભગવદ્ ગીતા જે કૃષ્ણ ભગવાને અર્જુનજીનો સંવાદ થયો તો એ લોકો આ યુદ્ધ રૂપી જોવે છે કે ભગવાન યુદ્ધ કરવાનું શીખવાડે છે, પણ ભગવાને યુદ્ધ કરવાનું શીખવાડ્યું નહીં, એ યુદ્ધ તમારી અંદર રહેલા અવગુણો સાથે કરવાનું શીખવાડ્યું. આ લોકો આ બધી વસ્તુને જે સમજે છે બરોબર છે, પણ જે ગ્રામીણ પરંપરાઓમાં જે જીવે છે, ખોટી માનસિકતાઓમાંથી પરેશાન થાય, જે અજ્ઞાનતામાં જીવે છે, એમને સાચું જ્ઞાન આમ જ રહી અને માતા આપું. મારું કોઈ બીજો ઉદ્દેશ નથી, અંધશ્રદ્ધા ફેલાવવાનો ઉદ્દેશ નથી. મારા ધામમાં પૂછો આજે તે
ક્યારેય કોઈ વારણ કારણની વિધિ નથી થતી. કોઈ ખીલા ચોકી કોઈ જાતનું નહીં, કોઈ બકરા દારૂની માનતા નહીં, કશું જ નહીં. અહીંયા તમને દાન કરવાનો આગ્રહ જોવા નહીં મળે. નથી અહીં સ્વયંથી જાતે પોતાની ભાવ ભક્તિથી જે કરે એનાથી આ બધા આયોજન થાય છે. અને ઘણા મારા ભાવિક ભક્તોને રામ ને કૃષ્ણ ભગવાનનું નામ આજે જપતા કરી દીધા. અમે મારા ધામ તરફથી દર રવિવાર 20 થી 25 થી 30 હજાર જેટલી રામ નામની બુકો થાય. ઘરે ઘરે જઈ નાના નાના બાળકોથી તે મોટા વૃદ્ધો સુધી રામ રામ જપ કરે છે. કોઈને કૃષ્ણ નામ જપવું હોય તોય તે કૃષ્ણ હરે રામ એ જપો તોય ચાલે. ભગવાન નામની મહિમા શું છે? ભગવાન નામની મહિમા તો ભગવાન ખુદ નહીં કહી શકતા. પણ એક થોડી જેમ રામ સેતુ તો નહીં બંધાય પટેલ, પણ એક પથ્થર તો મૂકી શકીએ. ખિસકોલી જેવા તો બનીશ. ખિસકોલીનું સામર્થ્ય નથી કે આખો રામ નું સેતુ બનાવી શકે, પણ એક પ્રયાસ તો છે. આ એક નાનકડો પ્રયાસ હતો અને આ નાનકડો પ્રયાસ આજે મારા ભગવાનની કૃપાથી આટલો વિશાળ બની ગયો. કે જ્યાં ભક્તો સ્વયં થી જાતે આવે છે. હા, અને તમે જે પ્રચાર પ્રસાર કરો છો એ ખૂબ સરસ કાર્ય છે. ભગવાને તમને નિમિત્ત રાખ્યા. તમારા જેવા સત્પુરુષોના સત્માતાઓના આશીર્વાદથી જ અમે કામ કરીએ છીએ. સાચું કહું ને તો અમને તો આ વાતાવરણ જોઈને એક વખત એવું લાગ્યું કે શું ધન્ય છે કે આ ધરતી ધન્ય થઈ ગઈ છે કે આટલું પવિત્ર વાતાવરણ છે, આટલો સનાતન ધર્મનો પ્રચાર થાય છે. લોકોના હાથમાં ડિજિટલ કાઉન્ટર જોઈને અમે ખુશ થઈ ગયા. ખુશ થઈ ગયા કે લોકોને જોડે જાપ કરાવવી કઈ સહેલી વસ્તુ નથી. કળિયુગમાં લોકો જોડે ભગવાનનું નામ લેવડાવવું એટલે લોઢાના ચણા ચાવવા જેવું છે. લોકો મોબાઈલથી બહાર નથી નીકળતા અને એ જ વ્યક્તિઓ જો ડિજિટલ કાઉન્ટરથી જાપ કરતા હોય એટલે ધન્ય છે આ ધરતી ને ધન્ય છે અહીંના માણસો. ભલે રામ ખૂબ સરસ ગમ્યું. પણ અમે તમારા માટે એક પુસ્તક લઈને આવ્યા છીએ. લાવો. આ પુસ્તક નથી, આ મારા સાક્ષાત મારો ભગવાન છે. અમે બી માડી બધાને જ કીધું છે કે જેના બી ઘરે ભગવદ ગીતા નથી, કૃષ્ણ બુક નથી, એ તમે લઈ જાઓ. એ તમે પુસ્તક નથી લઈ જઈ શકતા, પણ આ ખુદ એક ભગવાન તમારા ઘરે આવે છે તો તમે એને વેલકમ કરો. અને તમારી પાસે હશે તો તમે એને ખોલશો, તો તમે એને વાંચશો. તમે નહીં વાંચો તો તમારા બાળકો. કેટલા લોકોએ આ ભગવદ ગીતાનું વાંચન કર્યું છે? નથી જોવો સન પણ આજ્ઞાનતા છે. આ વાંચી લો ને તો મારે બોલવાની જરૂર નહીં, બધું થઈ જાય. માડી આજે અમે તમારા નામથી જ અમે પ્રચાર કર્યો છે, ખોટું નહીં બોલું. અમે એવું કીધું છે કે ભાઈ માડીએ કીધું છે કે આ ભાગવત ગીતાનો લો અને એનો પ્રચાર કરો. ખોટું નહીં બોલીએ. નહીં, સરસ કાર્ય. ખોટું બોલવાની ક્યાં વાત છે? અને ભગવત ગીતા વાંચવી જોઈએ એ આજનું કીધું છે. પહેલેથી કહું છું માતા, ઘણા સમયથી હાથમાં હું રાખું છું ને બતાવું છું કે વાંચો. આમાં ભક્તિ યોગ, જ્ઞાન યોગ, રાજ યોગ, ધ્યાન યોગ, 18 અધ્યાયના 18 યોગ છે. આ 18 અધ્યાયના 18 યોગ જે કદાચ સ્મરણ કરી અને સ્વીકારી લે ને, ભગવાનની સાક્ષાત વાણી બિરાજમાન છે. આમ ભગવાને સાક્ષાત કીધું છે, આમાં વચ્ચે કોઈ નથી. ડાયરેક્ટ કૃષ્ણ ભગવાને સમયનું કાલ ચક્ર રોકી અને અર્જુનજીને ઉપદેશ આપી. અને અર્જુનજીને ખરેખરમાં નતા આવતા, એ તો નર અને નારાયણ હતા, પણ એમનો સાક્ષાત આવનારા યુગમાં કળિયુગમાં આ કળિયુગના અજ્ઞાની જીવોના ઉદ્ધાર માટે આ ભગવત ગીતાની રચના થઈ છે. એમાં તમારા પ્રભુ શ્રીપાદ ને હા જી, એમને એક ભક્તિનો એક પ્રકાશ મહિમા ઇસ્કોન મંદિરનું આજે ચારે બાજુ દેશ દુનિયામાં આજે ફોરેનર હરે કૃષ્ણ હરે રામા કરતા કરી દીધા. તમે જે જોવો છો ને અમુક મોબાઈલમાં વિડીયો આવતા છે, ફોરેનના ભૂરિયા હોય હરે કૃષ્ણ હરે રામ 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 હરે હરે, એ ગાય છે ને એ એમના ઇસ્કોન સંપ્રદાયના. એમણે વૃંદાવનમાં જાઓ ને અત્યારે નૃત્ય કરતા કરતા ભગવાનનું નાચ ગાન કરતા કરતા ભગવત ગીતાનો પ્રચાર પ્રસાર કરે છે. એ જોઈને ખૂબ આનંદ થયો કે ના, હજુ આપણા દેશમાં જ્યાં સુધી આવા ભક્તો છે, ત્યાં સુધી ભગવાનનું સનાતન ધર્મનું કોઈ અસ્તિત્વ મિટાઈ શકવાનું નથી. એની ધજાઓ
લહેરાય છે. હા, ધર્મની ધજા છે, આ ધર્મની ધજા છે. ભલે દુનિયાના જે દેખાય, લોકો આ નોંધ લે ના લે, આ નોંધ લેવા માટે નથી રચાયું. નથી. ભલે ખૂબ ગમ્યું, ફરી કોક દાડ આવજો, મારું આમંત્રણ છે. રામ માડી ભલે રામ. હરે રામ. હરે રામ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે. હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે. હરી હરિ બોલ. બોલ. રામ. રામ.